હાથ મૂકીને એટલું કીધું, મેઘાણીભાઈ અહીંયા તો રોજ હાવજ આવે, હમણાં બધા જુવાનિયા એને તગડી મૂકશે. આટલી જ્યાં વાત કરે ત્યાં બીજો અવાજ આવ્યો, બાપુ હાવજે કાબરી વાછડીને મારી નાખી છે. બીજા સાંભળે ન સાંભળે, પણ આ 14 વર્ષની હીરબાઈએ જ્યાં આ વાત સાંભળી એને બોઘણું હેઠું મૂકી અને એના બાપની કડિયાળી ડાંગ લઈ અને 2 માથોડા જેટલી વાળને ઠેકીને દીકરી દોડી હાવજની પાછળ. હાવજ વાછડીને ઢહડે જાય છે. આ 14 વર્ષની દીકરીનું પરાક્રમ છે મિત્રો. મેઘાણીભાઈને ચારણે કીધું, મેઘાણીભાઈ આ મારી દીકરી હીરબાઈને વાછડી બહુ વાલી હતી, આજે હાવજને એનું માંસે નહીં ખાવા દે. અને મેઘાણીભાઈ એમ કીધું કે આવડી નાની દીકરી જો સિંહની સામે યુદ્ધ કરતી હોય ને આપણે બેઠા બેઠા અહીંયા જો રોટલા ખાઈને એ ઊભા થઈ અને આમ નેજવું કરીને જોવે તો નાનકડી દીકરી છે ને એ હાવજની સામે તે દિવસે ધીંગાણે ચડી હતી. ભાઈ આજ વર્તમાન કાળમાં જે પ્રસંગો બને છે અને ભારતમાં એક બહુ જ ઘૃણાસ્પદ પ્રસંગ બન્યો છે, ત્યારે આજની અહીંયા બેઠેલી દીકરીઓ આ ગીતને જો સાંભળી લે ને તો કોઈની તાકાત નથી કે એની સામે કોઈ મીટ માંડી શકે. મિત્રો આ લોક શિક્ષણનો કાર્યક્રમ છે, ડાયરો છે. તે હાવજ કેવો લાગતો હતો તેથી કે સાવજ ગરજે સાવજ ગરજે સાવજ ગરજે ગીરકા ખાનો કેસરી ગરજે રાવત કુળનો યારી ગરજે વન રાવણનો રાજા ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાડી માટે લો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમદર ગરજે. થરથરવા માંડ્યા, ધ્રુજવા માંડ્યા. કોણ કોણ ધ્રુજતું હતું? અને મેઘાણીભાઈ નજર કરે ને તો હાવજ દેખાતો બંધ થયો, પણ જાનવરની આંખમાં રેડિયમ હોય એટલે એની 2 આંખ ઝબકતી હતી. અને આંખ કેવી લાગતી હતી?
નીકળ્યા છે. કોઈના હાથમાં ફરસી, કોઈના હાથમાં ભાલો, કોઈના હાથમાં ગોબો, કોઈના હાથમાં સોટો, અને બધા નીકળ્યા છે. કોણ કોણ નીકળ્યા? મરકંદર બિરાદરી ઉઠે, મરકંદર બિરાદરી ઉઠે, આ ફરસી લે તો તારણી ઉઠે, ખડક ખેત તો આહિર ઉઠે, બરસી ભાલે કાઠી ઉઠે, ઘર ઘર માટી માટી ઉઠે. રખવાળો ઉઠે, દૂધ મલાગો વાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે, ખોખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે, જાણે આપ મિનારા ઉઠે. બધા પડકાર કરતા અને હાવજને પડકારીને કહે છે કે ઉભો રહેજે. હીરબાઈ એમ કહેતી હતી ઉભો રહેજે. સૌથી આગળ 14 વર્ષની આ ચારણની દીકરી હીરબાઈ હતી અને પડકાર કરીને કહેતી હતી કે ઉભો રહેજે, ઉભો રહેજે, ચાર પડી કે ઉભો રહેજે, દુરના કુત્તા ઉભો રહેજે, કાયર દુના ઉભો રહેજે. એ પેટ ભરાતો ઉભો રહેજે, ભૂખ મરાતો ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગાગો જારા ઉભો રહેજે. એ 14 વર્ષની ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, સુંદરિયાની ચારણ કન્યા, શ્વેતવાણી ચારણ કન્યા, ભાળી ભોળી ચારણ કન્યા, લાલ હિમોળી ચારણ કન્યા, જાડ ચરણતી ચારણ કન્યા, પાડ કુમારતી ચારણ કન્યા, જો બનવંતી ચારણ કન્યા, આગ જલંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, જામુ ચાળે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. બીજા કોઈ સિંહની પાસે પહોંચે ન પહોંચે એની પહેલા આ 14 વર્ષની દીકરી પહોંચી ગઈ અને ફેરવીને એક ડાંગ માથામાં મારી, મોઢામાંથી વાછડી પડી ગઈ. અને બીજી ડાંગ જ્યાં ફેરવીને મારી નાખોરા ઉપર હાવજના લોહીનો ફુવારો ઉડ્યો અને 14 વર્ષની દીકરીના કપાળમાં એ લોહીનો ફુવારો ઉડીને એની ઉપર પડ્યો. હાવજે આમ ત્રાહી નજર કરીને જોયું ને ત્યારે નાની દીકરી નહોતી લાગતી, પણ એને એમ થયું ચોટીલાનો ડુંગર ઉતરીને માં ચામુંડા આવી હોય એમ લાગતું તો હાવજે વિચાર કર્યો કે જો ત્રીજી ડાંગ મારશે ને તો રામ રમી જાય. ઉછળાનો ઝંડો કરી અને દોટ મૂકી વાછડીને મૂકી દઈને મેઘાણીભાઈને એમ થયું કે આનો ઠપકો કોને દેવો. પણ હાવજ જ્યારે મારણ કરે ને, શિકાર કરે, એનો પરિવાર ભેળો હોય. નદીની ભેખડ ઉપરથી સિંહણને જાતા ભાળી અને મેઘાણીભાઈને ઠપકો દેતા એટલું કે છે, જોગીના
વર્ષની દીકરી જો સિંહને ભગાડી મૂકતી હોય તો મને લાગે છે કે આ ગુજરાતની ભૂમિ છે, આ ભારતની ભૂમિ છે. કોણ એની સામે મીટ માંડી શકે? આવા અનેક ગીતો આપણને મળતા હોય. આ કવિતા પાઠ્યપુસ્તકમાં હતી.